મિર્ચી મોર્નિંગ. છેલ્લા 20-25 દિવસથી મૃત્યુના સમાચારો રોજ મારા કાને આવીને ટકોરા મારે છે. કોઈ મિત્રના પપ્પાનું મૃત્યુ થયું, મારા એક ફ્રેન્ડની મમ્મીનું મૃત્યુ થયું, એક ઓળખીતા સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગુજરી ગયા, કોઈ જાણીતા એજ્યુકેશનિસ્ટ ગુજરી ગયા, એક પરિચિતના પરિવારના 3 લોકો એક્સિડન્ટમાં ગુજરી ગયા. એટલે આમ તમારી રૂટીનમાં લાઈફ જે દોડ્યા કરતી હોય ને, રૂટીનમાં દોડવાની સ્પીડે લાઈફ ચાલ્યા કરતી હોય ને અચાનક જ આમ મૃત્યુની ખબર આવે, એક રિમાઇન્ડર બનીને આવે કે કશું પરમનન્ટ નથી. આપણે આમ બહુ મોટા રોફ મારતા હોઈએ, એટીટ્યુડમાં ફરતા હોઈએ કે હું કોણ છું તને ખબર છે, હું આમ કરી શકું, હું તેમ કરી શકું. આ હું જેને લઈને આપણે છાતી ફૂલાવીને ફરતા હોઈએ છીએ, એ હું એક્ઝેક્ટલી ક્યાં સુધી? જ્યાં સુધી નક્કી કરેલા શ્વાસ છે ત્યાં સુધી. શ્વાસ અટકે એટલે હું મટી જાય અને આપણી ઓળખાણ માત્ર બોડી પૂરતી સીમિત થઈ જાય. બધા બોડી કરતા હોય, બોડી લઈ જવાનું છે, બોડીને અગ્નિ સંસ્કાર આપવાનો છે, બોડી આમ બોડી તેમ, હું તો છું મંતર થઈ જાય. સાહેબ બોડી રહી જાય ખાલી. આજનો મોર્નિંગ મંત્ર: જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો હંમેશા ગજબની એકતા દેખાડે. જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો હંમેશા ગજબની એકતા દેખાડે. એકચ્યુઅલી જીવતા માણસના વિકાસમાં એકતા દેખાડે એ ખરો માણસ. હું છું ધ્વનિત તમારી સાથે. લો, અહીંયા કેવું તો પડ્યું છે, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.